તો હેલો પબ્લિક, વેલકમ બેક ટુ ડી પટેલ વ્લોગ્સ. હું ધીરે ધીરે એટલે બોલું છું કેમ કે મારી બાજુ એક માસી ઊભા છે એમના ગણ્યા જોડે. તો આજનો વ્લોગ આપણે ચાલુ કરીશું સવારના 7:50 સમય થયો છે. બરફ મસ્ત પડે છે. કાલ રાતનો એમ તો બરફ પડે છે, ખાસો એવો બરફ પડ્યો છે. હું તમને હમણાં બતાવજો, ખાસો એવો બરફ છે. અને હું બસની રાહ જોઉં છું 10 મિનિટથી, અને બસ લેટ થઈ ગઈ છે કેમ કે બરફના લીધે બસ ધીમે ધીમે ચાલે. બીજી વસ્તુ એ છે કે અત્યારે ભલે ઠંડી છે બરાબર, આ તમે મારા પાછળ અરે માસીને એમનું ટેણ્યું જોયું. બસ બે આવી ગઈ છે. ભલે અત્યારે ઠંડી છે પણ હું ટોપી નહીં પહેરવાનો મોથે, કેમ કે ઘરેથી વાર છે ને બહુ મસ્ત ઓરીને આવેલો. એ ટોપી પહેરું તો વિખરાઈ જાય, અને હું જોડે કાસ્કો લઈને નહીં ફરતો. એટલે અત્યારે બસ આવી ગઈ છે મારા પાછળ. બસ જો તો પબ્લિક, આપણે બસમાં બેસી જઈશું કોલેજ. આજે મજા આવી જશે કેમ કે એક જ લેક્ચર છે સવારે, એટલે હમણાં 8:30 થી 11:30, અને 11:30થી છોટીનું પાછો ઘરે આવીશ અને 1:30 વાગે નીકળીશ જોબ જવા માટે. એટલે આજે કોલેજ છે અને જોબ છે. અને આજના લેક્ચરમાં કેવું કે બહુ ધ્યાન ના લે તો વાંધો નહીં એમ. એટલે એવરી ફ્રાઈડે હું લેક્ચરમાં જાઉં ને એટલે ઊંઘી જ જવાનું થઈ જાય સીધું, કાં તો બીજા સબ્જેક્ટનું કરવાનું જે હાર્ડ લાગતું હોય. બાકી એનું તો કંઈ એટલું બધું હોતું નહીં. હવે સાહેબ કેવું કરે કે જે આજે ભણાવશે ને એની કાલ ક્વિઝ લઈ લેશે બારે, એટલે નેક્સ્ટ વીક. અને આજે લેક્ચર છે ને એ વીકમાં ખાલી એક જ વાર આવે છે, એટલે મજા આવી જાય આ લેક્ચરમાં. બસ ખાલી એ છે કે હવે જલ્દી ઉઠીને જવું પડે છે, એ થોડું એ લાગે છે. પણ એ તો હવે કેવું છે કે कुछ होने के लिए कुछ भाना पड़ता है. સારું, અમુક વાર તો એવું લાગે કે સ્ટ્રગલ ખાલી આપણે જ કરીએ છીએ. ખબર કેમ? કેમ કે 2 બસ પકડીને પછી કોલેજ જવાનું, અને એ તે એવા વિન્ટરમાં, એટલે બરફમાં એમ અડે સેજ બરફમાં પગ ફસલી ગયો ને તો એવા લપસે ને, અને શરીરનો જે પાર્ટ નીચે અડે ને એ પછી લૂલો થઈ જાય. લૂલો સૂન મારી જાય. મારે એકવાર એવું થયેલું આવડે પહેલાં, બહુ પહેલાં, અને એના પછી એકવાર થયું હતું. કોલેજ પૂરી પબ્લિક, કોલેજ પૂરી એટલે લેક્ચર પતી ગયો એમ. આજનો બહુ બોરિંગ હતું, તમને દેખાતું જ હશે. હું સૂઈ ગયો હતો મસ્ત. અને પેલું પ્રેઝન્ટેશન ફાઇલ આવે ને એમાં કેવું હતું કે એ ભણાવતો હતો એક સાહેબ, તો એમાં હતા 103 પેજની ફાઇલ હતી બરાબર, અને એણે પતાવી દીધી 1.5 કલાકમાં. 1.5 કલાકમાં 103 પેજની ફાઇલ. એટલે એવું જ થયું ને કે વેલો ખાલી બધું વાંચી નાખ્યું એમ, સમજાય તો કાંઈ નહીં હોય. એટલે જ આપણને ઊંઘ આવે ને સૂઈ જવાનું. તો બસ હવે ઘેર જઈશું. ઘેર જઈને પછી 2 કલાક મળશે, તો 2 કલાક પાછો સૂઈ જઈશ. કેમ કે ગઈકાલ રાતે હું જોબથી આવ્યો હતો અને આમ થોડું લેટ થઈ ગયું હતું, તો પછી આમ લેટ થઈ ગયું તો પછી ઊંઘવામાં લેટ થઈ ગયું. અને ઊંઘવામાં તો ઠીક લેટ થઈ ગયું, પણ પછી રાતે ઊંઘ ના આવી. અને હમણાં પાછું આપણે જોબ પર જવાનું છે, એટલે ઘેર જઈને 2 કલાક છે તો 2 કલાક હું સૂઈ જઈશ. પછી 1:30 વાગે જોબ જવા નીકળી. તો આની બહુ માથાકૂટ હોય છે રાઈડની. મારે જોબ છે 4 વાગે અને હું ઘરેથી નીકળીશ 1:30 વાગે. હવે બહુ ધીરું ચાલે ને તો બી હું 2:30 વાગે ત્યાં આગળ પહોંચી જઈશ. તો બી મારે 1.5 કલાક ત્યાં આગળ જઈને ખાલી બેસવાનું જ છે. એટલે બસ આવું બધું બહુ જ આ રીતે છે ને, બધો ટાઈમ બહુ વેસ્ટ થાય અહીંયા આગળ. એ થોડો ટાઈમ એ થઈ જાય ને તો સારું એમ. અમુક વાર કેવું, એટલે અમુક વાર ઈચ્છા થાય કે પોતાની ગાડી લઈ લઈએ, પણ પછી પોતાની ગાડી વાટ લાગી જાય. અને એમાં જો નવી ગાડી લીધી ને તો પતી ગયું, ખિસ્સા ખાલી થઈ જાય. એટલે અમે ખિસ્સા તો ખાલી જ છે, પણ જેટલા થોડાક છે ચિલ્લરે જતું રહે બધું, એવું છે. એટલે આપણે અત્યારે નવી ગાડી નહીં લેતા, અને જ્યારે ગાડી લેવાની છે એ ટાઈમ બી સેકન્ડમાં જ ગાડી લેવાની છે, નવી લેવાની જ નહીં આપણે. હું તમને એ ટાઈમે પ્રોપર એક વિડીયો બનાવીશ, બધું સમજાવીશ કે તમે નવી ગાડી લો એના શું ફાયદા છે અને શું
ઇંગ્લિશમાં બોલવું પડશે ને. નવી ગાડીના શું એડવાન્ટેજ છે અને શું ડિસએડવાન્ટેજ છે, અને તમે યુઝડ કાર લો કે જૂની ગાડી લો, સેકન્ડમાં લો કે કોઈ બી નવી ગાડી, તમે જૂની નવી ગાડી લો એટલે હું તમને સમજાવીશ એ ટાઈમે કે હું શું કહેવા માગું છું કે કઈ પ્રકારની ગાડી લેવાય. તો અત્યારે ઉપરથી કહી દઉં ને તો વસ્તુ એમ છે કે આપણે અત્યારે ગાડી લેવાના, બરાબર. કોઈ બી ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ હોય કે અત્યારે ગાડી લે તો એ શું કરશે, ગાડીથી એ કમાશે. કોઈ બી એ ડિલિવરી કરશે, ડોરડેશ કરશે, ઉબર કરશે, આ તે જે કરવું હશે એ કરશે, બરાબર. એ ગાડી એને જોડે ફિલ્ડ જોબ તો હશે નહીં, એટલે ગાડીમાંથી જ એને ખર્ચો કાઢવો પડશે, એટલે એ લોકો કમાવા જશે ગાડી લઈને, બરાબર છે. તો એ ગાડી રગડવાની જ હોય, બરાબર છે, એને દોડાવવાની જ હોય, એવા કામ જ કરવાના હોય, તો પછી નવી ગાડી હું લેવાની. એટલે આવું મારું માનવું છે. આવું તમારું માનવું એવું હોય ના હોય, તમારી ઇન્કમ વધારે હોય, તમને નવી ગાડી જોઈતી હોય તો તમારે એ રીતે કરાય એમ. પણ વસ્તુ એ જ છે કે તમે ડિલિવરીને એવું બધું જ કરવાના છો, અને ગાડીના પૈસા ખાલી તમે તમારા ટાઈમ બચાવવા માટે લાવતા હોય, બરાબર છે, તો જૂની ગાડી બરાબર છે. એકવાર તમને સારી જોબ મળી ગઈ પછી જૂની વેચીને લાવી દો નવી, કોણ ના પાડે. તો બસ થોડી વારમાં બસ આવશે, બસમાં બેન આપણે જઈશું ઘેર, કે જે મસ્ત સૂઈ જઈશું 1.5 કલાક જેવું, અને સવાર મસ્ત નાવા ધોવાનું, પૂજા બધું રેડી હતું, એટલે અત્યારે કંઈ માથાકૂટ નહીં નાવા ધોવાની. પણ આવી ગયા છે સ્ટોર પર, 5:05 થઈ છે, 4 વાગે હજુ તો સ્ટાર્ટ થશે જોબ આપણી. જોરદાર ઊંઘ આવી ગઈ હતી ઘેર જઈને, અને મારી જે પેલી એક રાઈડ હતી ને, મેં કહ્યું ને 1:30 વાગે વાળી, એ મેં કેન્સલ કરી દીધેલી. અને પછી એક ભાઈ મેસેજ નાખ્યો હતો 2:30 વાગે રાઈડ હતી, તો પછી 2:30 વાગે રાઈડમાં આવી ગયો, 1 કલાક વધારે હોઈ ગયો હતો. હજુ બગાસા બહુ આવે છે, બાકી કોફી પીવી પડશે આજે, બાકી નહીં ચાલે. વાળ નેક્સ્ટ ટાઈમ બહુ મસ્ત કપવાના છે. આપણે પેલું આવે ને, પેલું વુલ્ફ કટ, એવું કરવાનું છે. બહુ દાઢી કરવાનો ટાઈમે નહીં મળ્યો, એટલે એ બધું કરાવવાનું છે. જોઈએ નેક્સ્ટ વીકમાં રજા હોય તો કરાવી આવીશ. બાકી તો લાગતું નહીં મને ટાઈમ મળે. તો ગાઈસ આપણે જોબ પરથી ઘેર આવી ગયા છે, જોરદાર ઠંડી છે. હા હવે દેખાયો. આપણે રૂમમાં આવીને એટલું સુકૂન મળે ને, વાત ના થાય. આજનો દિવસ બહુ મસ્ત હતો. સ્ટોર બી બિઝી હતો, એટલે એ ટકલું થવા માંડ્યું મને એવું લાગે છે. જુઓ વાર કેટલા, આ તો ટોપી પહેરી હતી ને એટલે, બાકી ટકલું ના થાય. દૂરથી જોવાનું, દૂરથી ટકલું ના દેખાય, નજીકથી તમે જુઓ ને તો નજીકથી દેખાય. એ જ વાત એક તમને કહાવત કહું, કહાવત નહીં, પેલું શાયરી. दूर से देखा तो चांद दिखा, दूर से देखा તો ચાંદ દિખા. આગળનું જે છે ને કમેન્ટમાં કન્ટિન્યુ કરજો, મને આવડતું. તો ગાઈસ અત્યારે હું બેઠો છું મારા 2 પગ પર. હું થોડું આમ રેડી થઈ જાઉં અને મસ્ત થોડું ફ્રેશ થઈ જાઉં, અને પછી જમવા જઈએ. આજે જોઈએ ટિફિનમાં શું આવ્યું બતાવું તમને. બાકી આજનો દિવસ 1 નંબર હતો, હા, મજા આવી ગઈ.
તો ગાઈસ આજે જમવામાં એવું એક શાક આવ્યું છે ટિફિનમાં, બરાબર, કે મને તો ખબર જ નહીં કે શેનું શાક છે અને મને ભાવતું નહીં. હવે ઓલમોસ્ટ થયું કંઈક 3 મહિના જેવું મેં ટિફિન ચાલુ કર્યું અને જેટલી વાર એ શાક આવે તો મેં ફેંકી દીધું. પણ અમારે કેવું હોય કે 5 રોટલી આવે, એક શાક આવે અને એક દાળ આવે, બરાબર. તો આજે દાળની જગ્યાએ છોલે આવ્યા છે, તો એ થોડું સારું લાગે છે એટલે આપણે ગરમ કર્યા. અને રોટલી એવી માઇક્રોવેવ ગરમ કરી દઈશું. અને બીજું વસ્તુ છે કે પાપડ ખાવાના મને તો બહુ ભાવે. પાપડ કા પાપડી જોડે હોય ને જમવા જોડે બહુ મજા આવી જાય. અને આ પાપડ છે ને સ્પેશિયલ છે, કેમ કહું? કેમ કે જો મારા નામના પાપડ છે. જો આજે એક બ્રેન્ડ છે ને દીપ પાપડ, એને માઇક્રોવેવમાં ગરમ કરી દીધા છે. છોલે થોડા સારા છે અને રોટલી જોડે ગરમ કરી દઈશું અને પાપડ. ધેટ્સ ઇટ ફોર ટુડે. જો ભાઈ અમારે તો આ રીતે પાપડ શેકાય. જો ઇલેક્ટ્રિક તવો, એની ઉપર આ ગ્રીલ મેળ દેવાની અને પાપડ શેકી નાખવાનો. થોડો લાલ થવા આવે એટલે પાપડ રેડી. તો ગાઈસ ધીસ ઇઝ ફોર ટુડે. પાપડ, આપણે જે છોલેનું કહ્યું હતું એ, અને રોટલી. તો ગાઈસ હું તમને ખાતા ખાતા વાત નહીં કરું કોઈ બી. ફિલહાલ આપણે વ્લોગ આટલો જ રાખીએ આજનો. તો આજના દાડામાં એટલું બધું કાંઈ ખાસ હતું નહીં. દિવસ સારો હતો, બહુ સારો ગયો. કેમ કે સવાર કોલેજ ગયો, આવીને હોઈ ગયો અને પછી જોબ પર ગયો. જોબ પર મજા આવી એઝ યુઝ્યુઅલ. ઓલવેઝ જોબ પર મજા જ આવે. જ્યાં આગળ પૈસા દેખાય ત્યાં આગળ મજા જ આવે. અને બસ જોબથી અત્યારે પાછા આવીએ છીએ અને આપણે આ ખાઈશું હવે. તો ખાતા ખાતા હું તમારે જો એટલે વાત નહીં કરું, કેમ કે ખાતા ખાતા મને જોવાનો શોખ છે. કંઈ બી યુટ્યુબ પર જોઉં વસ્તુ, બરાબર. હું યુટ્યુબ પર અમુક 2-3 વસ્તુ જોઉં છું. એટલે પહેલાં તો આપણે ખાતા ખાતા જેઠાલાલ તો જોવાનું, પણ એ બીજો ઓપ્શન છે. પહેલો ઓપ્શન એ કે આપણે જેને મેં સબસ્ક્રાઈબ કર્યા છે એ લોકોએ કંઈ વિડીયો મૂક્યો હોય તો એ પહેલો જોવાનો. પણ એ બધું કંઈ બોરિંગ હોય, કંઈ હોય નહીં તો છેલ્લે જેઠાલાલ ચાલુ કરી દેવાનું. કેમ કે એ સૌથી બેસ્ટ છે. તમે કંઈ બી ખાવા બે કે જે તમે કામ કરતા હો, જેઠાલાલ ચાલુ કરી દેવાનું, બધું એની જાતે મજા આવી જાય. તો ગાઈઝ એક રિક્વેસ્ટ કરું છું. એમ હું તમને કહેતો નહીં બહુ કે આ જે રિક્વેસ્ટ હું તમને કરવાનો છું એ હું તમને બહુ કહેતો નહીં, બરાબર. પણ હું તમને રિક્વેસ્ટ કરું છું કે તમે આ ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો. જેટલા લોકોને બને એટલા લોકોને શેર કરજો. તમારા ભાઈબંધો કે તમારા ફેમિલી મેમ્બર્સ જે બી હોય એ બધાને શેર કરજો. તમને આમાં કંઈક ને કંઈક જાણવા મળશે. કંઈક ને કંઈક હું ટ્રાય કરીશ કે તમને કંઈક ઇન્ફોર્મેશન આપતો રહીશ. કે નોર્મલ ડેઈલી વ્લોગ હોય એમાં બી હું ટ્રાય કરીશ કે કોઈ બી તમને મતલબ કેનેડા અપડેટ કે કોઈ બી તમને કઈ વસ્તુ તમને કહી શકો, બરાબર છે. તો થોડો સપોર્ટ કરજો અને થોડો પ્રેમ બતાવો તો હું થોડો મોટિવેટ થઉં. કેમ કે મારા માટે વ્લોગિંગ કરવું એ બહુ ડિફિકલ્ટ છે, હું તમને સાચું કહું. કેમ કે મને પબ્લિકમાં બોલવાનું હજુ ગમતું જ નહીં એટલે ગમે છે પણ મને બીક લાગે. એ છે ને પેલું સ્ટેજ ફિયર, પબ્લિક સ્પીકિંગ ફિયર. તો એ વસ્તુ છે પબ્લિક સ્પીકિંગ ફિયર. આ વસ્તુથી ધીરે ધીરે મારે દૂર જવું છે. એ દૂર મારે ક્યાં જવા છે કે હું ડેઈલી વ્લોગ કરીશ, બધાનું બહાર પબ્લિકમાં જઈને વાત કરીશ. અત્યારે થોડું વાત કરી શકું છું પબ્લિકમાં, ના નહીં, પણ એટલી બધી વાતો નહીં કરી શકતો, બરાબર છે. તો બસ હું તમને એટલું કહેવા માગીશ છેલ્લે કે થોડો સપોર્ટ કરજો અને જેટલું બને એટલું શેર કરજો. અને મને ઇન્સ્ટાગ્રામ પર બી ફોલો કરી દેજો. અહીંયા આગળ કંઈક હું મારું જે આઈડી છે એ મૂકી દઈશ. મને ઇન્સ્ટાગ્રામમાં બી ફોલો કરી દેજો. ઇન્સ્ટાગ્રામ પર બી હું રીલ્સ ને બધું પોસ્ટ કરતો રહું છું. અમુક વાર કોમેડી રીલ્સ કે ઇન્ફોર્મેટિવ રીલ કે કોઈ બી રીલ હું એ બધું અપડેટ પોસ્ટ કરતો રહું છું ઇન્સ્ટાગ્રામમાં, બરાબર છે. તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી દેજો અને ફેસબુક પર બી ફોલો કરી દેજો. ફેસબુક પર બી હું વસ્તુ મૂકું છું, બરાબર. અને ખાસ આમાં મને સબસ્ક્રાઈબ કરી દેજો, જેનાથી હું જ્યારે વિડીયો મૂકીશ તો તમને એની નોટિફિકેશન મળશે, બરાબર છે. હવે એવું નહીં કે તમે તરત જોઈ લો, થોડા ટાઈમ પછી જોજો, પણ જોજો એમ, તમને કંઈકનું કંઈક જાણવા મળશે. અને બસ થોડું એ જ કહેવા માગું કે થોડું સપોર્ટ કરો. કેમ કે પહેલાં હું વિડીયોઝ મૂકતો હતો 1 વર્ષ પહેલાં, એમાં થોડું સારું આવતું હતું. મેં એ ટાઈમથી ચાલુ રાખ્યું હોત તો અત્યારે આપણે બહુ સારું હતું, બરાબર. પણ એ ટાઈમે મેં પછી બંધ કરી દીધું કેમ કે વચ્ચે થોડો બહુ પ્રોબ્લેમ આવી ગયા હતા, બરાબર છે. બાકી આપણે મળીશું બહુ જલ્દી એક બીજા વ્લોગમાં. ટિલ ધેન ગુડ બાય એન્ડ સ્ટે હેલ્ધી. ટાટા.